હિન્દુ ધર્મ આમ તો અનાદિકાળનું એક ધર્મ છે હિન્દુ ધર્મ. અને હિન્દુ ધર્મની અંદર એક સંન્યાસ પરંપરા છે. સંન્યાસ પરંપરાની અંદર 7 અખાડા આવે છે. એમાં શ્રીપંચ દશનામ જૂના અખાડા, આવાન અખાડા, અગ્નિ અખાડા, અટલ અખાડા, મહાનિર્વાણી અને અટલ. આ 7 અખાડા એની અંદર ખટ દર્શન સાધુ સમાજના 13 અખાડા આવે છે. એ 13 અખાડાની અંદર 2 દળ આવે, એક રામદલ અને બીજો શંભુદલ. શંભુદલની અંદર 6 અખાડા જે છે એની અંદર નાગા સંન્યાસી, જે સંન્યાસની પરંપરા આમ તો જગતગુરુ શંકરાચાર્યએ એક ધર્મ જનૂનને લડવા માટે એક નાગા ફોજ તૈયાર કરી છે. એ નાગા ફોજને શંભુદલ કહેવામાં આવે છે. અને એની અંદર દિગંબર સાધુઓ રહે છે. કે આજે અમે સાધુઓ છે, સમાજની અંદર અમારે વસ્ત્ર પહેરવા પડે છે, આમ અમે દિગંબર સાધુ છીએ. અને સાધુ સમાજની અંદર 7 જે અખાડા છે એમાં એક અગ્નિ અખાડો છે, જેની અંદર બ્રહ્મચારીઓ, જે સંન્યાસી સાધુ પૂજા અર્ચના કરી નથી શકતો, પણ સંન્યાસીઓ એ જે અગ્નિ અખાડો છે એની અંદર ખાલી એક બ્રાહ્મણ જ મુંડિત થાય છે. અને એ જે સંન્યાસીઓના જે આશ્રમોની અંદર પોતપોતાના જે ઈષ્ટદેવો હોય છે, કે શ્રીપંચ દશનામ જૂના અખાડો હોય તો એના ઈષ્ટદેવ ગુરુ દત્તાત્રેય છે. અગ્નિ અખાડો છે તો એના ઈષ્ટદેવ માં ગાયત્રી છે. અને નિરંજની અખાડો છે તો એના ઈષ્ટદેવ છે કાર્તિકેય સ્વામી છે. અને સંન્યાસની પરંપરાની અંદર સાધુ પોતાના ઘરથી ક્યારે પછી સંબંધ રાખતા નથી, કોઈ જાતનો સંબંધ નથી હોતો. સમાજ પોતાના ત્યાગી કરીને બીજાને પોતાના કરે ઈ સાધુ. બ્રહ્મ સાધે સો બ્રાહ્મણા, સાધન કરે સો સંત, સંકલ્પ તજે સો સંન્યાસી, મન મારે સો મહંત. જે મહંતની પદવી દેવામાં જેને આવે છે એ જે પોતે છે એ પોતાનું જ્યારે પિંડદાન, શ્રીપંચ દશનામ જૂના અખાડા, આવાન અગ્નિ જૂનો, એ જ્યારે અમારો કુંભ મેળો હોય ત્યારે કુંભ મેળાની અંદર અમારું એક સંસ્કાર વિધિ થાય છે. એ સંસ્કાર વિધિની અંદર અમે અમારા માવિત્ર કે માતા પિતા ભાઈ પરિવાર સ્ત્રી પુત્ર આદિ અનાજ આદિ બધાનું અમે અમારું પિંડદાન દઈ દઈએ છીએ એમનું. અને લાસ્ટમાં અમે અમારું પોતાનું પણ પિંડદાન દઈ દઈએ છીએ. સંન્યાસની અંદર કોઈ પણ આજે કોઈ ઘણા સંન્યાસીઓ અને સમાજને આધીનતા રહી કરી ક્યાં ઓપનિંગમાં જાય છે, ક્યાં લગ્નમાં જાય છે, શુભ કાર્યની અંદર જાય છે, પણ સંન્યાસી હકીકતની અંદર કોઈ પણ શુભ કાર્યની અંદર એ વર્જિત નથી. સંન્યાસી છે એ એક મૃત આત્મા છે, ભૂત આત્મા છે. મૃત આત્મા અને ભૂત આત્મા અને જીવ આત્મા, એમાંની જે ભૂત આત્મા છે એ એક સંન્યાસી છે. અને સંન્યાસની પરંપરા જગતગુરુ શંકરાચાર્ય જે આ રચી છે એની અંદર નાગાદળ, જ્યારે ઇસ્લામ નો આપણા ઉપર, હિન્દુ ધર્મ ઉપર ઇસ્લામ યહૂદીઓનો જ્યારે આપણા ઉપર આક્રમણ થતું હતું ત્યારે જગતગુરુ શંકરાચાર્ય 4 દિશા, પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ, એની અંદર 4 મઠ સ્થાપ્યા. અને 4 મઠ સ્થાપી અને એમણે 4 શિષ્ય બનાવ્યા. અને જે 4 શિષ્ય બનાવ્યા એમાં એક શિષ્યએ 3 શિષ્ય બનાવ્યા, જેનું નામ હતું ગિરી, પર્વત અને સાગર. બીજાએ 2 શિષ્ય બનાવ્યા, એનું નામ હતું વન અને અરણ્ય અને તીર્થ. એમ 3 ને 3 6 તીર્થ આશ્રમ. એવી રીતે 10ના નાગાદળ કહેવામાં આવે છે. અને ઘણા આજે સમાજની અંદર સાધુઓને પૂછે કે તમે મહાત્મા છો, ગ્રસ્તીઓમાં ને તમારામાં ફેર શું? ત્યારે ઘણી વખત અમે એક દ્રષ્ટાંત રૂપી દઈએ છીએ. આ મારી સત્ય ઘટના વાત કરું છું. હું જ્યારે મુંબઈ ઘાટકોપરમાં રહેતો હતો, મારું આશ્રમ ઘાટકોપરની અંદર બારોટવાડીમાં હતું, ઘાટકોપર કામાગલી. અને ત્યારે હું અહીંયા જુનાગઢની પરિક્રમા વખતે આવ્યો હતો અને રસ્તામાં મારી તબિયત થોડી નાતંદુરસ્તી થઈ અને હું અમદાવાદ રોકાઈ ગયો મારા સેવકને હું. અને સેવકને હું જ્યારે મારી તબિયત વ્યવસ્થિત 2 દિવસમાં થઈ ગઈ એટલે મેં એમને કીધું કે ભાઈ એક મારે ટિકિટ કઢાવી દે, હવે હું મુંબઈ વયો જાઉં. તો મને કે બાપુ ફ્લાઇટની ટિકિટ કઢાવું. તો મેં કીધું ભાઈ મારે ફ્લાઇટમાં નથી જવું, મારે જવું છે ટ્રેનમાં, ને એ રિઝર્વેશન ટિકિટ કઢાવી દે ખાલી. તો એને કીધું કે ના બાપુ, આમ તેમ ઘણી માથાકૂટ કરી ત્યારે એને ફર્સ્ટ એસીની ટિકિટ કઢાવી આવ્યા.
અને એસીની ટિકિટ કઢાવી આવ્યા પછી અમે એસીની અંદર જ્યારે ફર્સ્ટ એસીમાં બેઠા ત્યારે સામસામા અમે બે જ વ્યક્તિઓ હતા. એક જૈન હતા, જૈન ભાઈ હતા, અને એક હું હતો. પછી રસ્તામાં ગાડી જ્યારે ચાલુ થઈ ત્યારે અમારું સત્સંગ ચાલુ થયું. એમાં સત્સંગની અંદર એણે એક મને પ્રશ્ન પૂછ્યો કે બાપુ તમારામાં ને મારામાં ફેર શું? ત્યારે મેં કીધું કે બેટા તમારા મારામાં એટલો જ ફેર છે કે હું એક સાધુ છું ને તમે ગ્રસ્તી છો, એના સિવાય બીજો કઈ ફેર છે નહીં. કે ના બાપુ, કે તમને ગાડી મૂકવા આવી, મને ગાડી મૂકવા આવી. તમે એસી કોચમાં બેઠા છો, હું એસી કોચમાં બેઠો છું. તમે શરીર ઉપર ખાદી પહેરી છે, મેં ખાદી પહેરી છે. તમે શરીર ઉપર સોનું પહેર્યું છે, મેં સોનું પહેર્યું છે. કે અમારે દીકરા હોય, તમારે શિષ્ય હોય. અમારે બાપ હોય, તમારે ગુરુ હોય. અમારે ઘર હોય, તમારે આશ્રમ હોય. અમારી આજીવિકા માટે કંઈ પણ ધંધો હોય, તમારે મંદિર હોય કે આશ્રમ હોય, એની વ્યવસ્થાની અંદર તમે તમારું ગુજરાન ચલાવતો હો. તમારા મારામાં બાપુ ફેર શું? તો મેં એને કીધું કે ભાઈ તમારા મારામાં બીજો કાંઈ ફેર ન હોય તો એટલો તો ફેર ખરો કે તમે જે છે એ તમારા સંતાન માટે કરશો, અને અમે કાંઈ સંતાન પેદા કરીને એને વારસાઈ સર્ટિફિકેટ નહીં દઈ દઈએ કે ભાઈ આજથી હું મરી જાઉં પછી આ તારું. તારા મારામાં ભાઈ એટલો ફેર છે કે ના બાપુ આ તો લાસ્ટ સમયે ને. મેં તો છેલ્લે બાકી અમે બીજાને દઈ દઈએ છીએ, શિષ્ય બનાવીએ. એ અમારી કોઈ પણ જાતનું નાદ બુંદનો કે નાદનો કોઈ હોતો નથી. એમ કરતા કરતા એ ખાલી એક જ કે બાપુ તમારા મારામાં ફેર શું, તમારા મારામાં ફેર શું. અમે પ્રભુ વાપી પૂગ્યા, અને વાપી એક મારા શિષ્યની સ્ટોલ હતું ચાનું, એના ઉપર અમે ચા પીવા બેઠા. ચા પી લીધી પછી આમને ખુરશી ઉપર બે જણા આમને વાત કરતા હતા, ગાડીનું હોર્ન વાગ્યું અને ગાડી હાલતી થઈ. ત્યારે એ ભાઈ કે બાપુ બાપુ બાપુ. તો મેં તો કેમ ભાઈ? તો કે બાપુ કે ગાડી હાલતી થાય, હાલો જલ્દી, આપણું બધું સામાન અંદર પડ્યું છે. તો મેં કીધું બેટા બેસી જા ને, આપણે બીજી ગાડી આવશે ને એમાં હાલશું. તો મને કે બાપુ આપણું સામાન છે. ત્યારે મેં કીધું કે બેટા તારામાં ને મારામાં એટલો જ ફેર છે કે અમે જતું કરી શકશું પણ તમે જતું નહીં કરી શકશો. આજે સમાજની અંદર જે સાધુ છે, આમ જોવા જાવ તો સમાજનો એક આશ્રમનો એક બુરખો જ છે, જે છે એ સમાજનું છે. અમે આજે મોટી ધજાઓ લહેરાવી કરીને એ જ કહીએ છીએ કે આ તમારું છે, તમે અહીંયા આવો. આજે કોઈ પણ અમારા સાધુ સમાજની અંદર, આશ્રમોની અંદર એક જ અનિવાર્ય એક જ ચીજ ચાલુ રહે છે, એક જ ચીજ કે જે જમો, ભોજન કરો અને ભજન કરો. એના સિવાય અમારે સાધુઓને કોઈ ધ્યેય નથી. અને અમારું એક જ ધ્યેય છે કે સમાજ કેમ સુખી રહે, અમારો રાષ્ટ્ર ભારત કેમ ઉન્નતિ પ્રગતિશીલ સમિતિની અંદર જે આગળ વધે એવી અમારા પ્રયત્નો હોય છે સાધુ સમાજના. અને સાધુ સમાજ ભગવાન શિવ પાસે, ગુરુ દત્તાત્રેય પાસે એ જ પ્રાર્થના કરે છે કે અમારો ભારતની અંદર ત્રિરંગાની જેમ શાન છે એમ સન્યાસીની ભગવા ઝંડાની શાન રહે, એવી ભગવાન શિવ પાસે હું પ્રાર્થના કરું છું. ગરવા ગિરનારી પાસે પ્રાર્થના કરું છું. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. ખરેખર ગિરનાર છે અને એવું કહેવાય છે કે ગિરનાર સિદ્ધોની ભૂમિ છે અને એમાં સિદ્ધોનો વાસ છે. તો આ બાબત વિશે તમારું શું કહેવું છે? હિમાલય વિશે તો આપણે ઘણું બધું વાંચીએ છીએ, સમજીએ છીએ, પણ ગિરનાર એ માત્ર ઘણા એવું કહે છે કે પર્વત છે, પણ એવું પણ કહેવાય છે કે એક સિદ્ધોની ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે, અને એ જેટલો બહાર છે એટલો અંદર છે. તો આ જે સમગ્ર બાબત છે આના વિશે તમારા પોતાના જ્ઞાન કરતા જે અનુભવ છે એ સેજ અમારા દર્શકો સાથે તમે શેર કરશો. ગિરનાર ક્ષેત્રના પ્રભુ અનુભવ જોઈએ તો પ્રભુ રામા અવતાર, કૃષ્ણ અવતાર, ભગવાન કૃષ્ણ અને બલદેવ. ભગવાન કૃષ્ણને આજે 5754 વર્ષ થયા, અને ભગવાન કૃષ્ણ અને બલદેવે આ ગિરનાર પર્વતની પરિક્રમા કરી છે. અને ગિરનાર પર્વત આમ તો હિમાલયના દાદા કહેવાય છે. એનું નામ હતું રેવતાચલ. એની અંદર પ્રભુ ગુરુ દત્તાત્રેય સાક્ષાત બિરાજે છે, અને એની અનુભૂતિઓ ઘણા વ્યક્તિઓને થાય છે. અમને નહીં, અમને તો થાય જ સાધુ સંતોને, પણ ગ્રસ્તીઓને પણ ઘણાને અનુભૂતિઓ થાય છે. ગિરનાર છે એક પોકલ છે, એની અંદર ઘણા મહાપુરુષો આજે ભજન કરે છે, પોતાના ગુરુનું દીધેલું જે જાપ છે એની અંદર એનું ભજન કરે છે. અને જે આ સમાજની અંદર કે આ સાધુ, આ મહાત્મા ક્યાંથી આવે છે, ક્યાં જાય છે. આજે શિવરાત્રી પર્વ નિમિત્તે હું તમને કહું છું કે 4 રાત્રિ જે છે એ 4 રાત્રિમાં મહારાત્રિ હોય તો એક શિવરાત્રિ છે,
અને ભારતની અંદર શિવ અને શક્તિ, સ્ત્રી અને પુરુષ એનું પ્રાગટ્ય છે કે શૂન્ય શૂન્ય સે મહાશૂન્ય, મહાશૂન્ય સે અલીલ, અલીલ સે તેજ, તેજ સે પ્રકાશ, પ્રકાશ સે પ્રકૃતિ અને પ્રકૃતિ સે શક્તિ અને શક્તિ સે તીન પુરુષ એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જેની ઉત્પત્તિ ભગથી વિરુદ્ધ હોય એ ભગવાન કહેવામાં આવે છે. અને જ્યાં આ ગરવા ગિરનાર એની અંદર 84 સિદ્ધોના બેસણા છે, ગુરુ દત્તાત્રેયના બેસણા છે, અને એની અંદર 250, 300, 400, 500 વર્ષની આયુના મહાત્મા આજે પણ અહીંયા છે. અને હજી પણ આ શિવરાત્રિની જે અમારું સરઘસ નીકળે છે, જે અમારી શાહી સ્નાન નીકળે છે, એની અંદર તમે જોશો તો આજે વિજ્ઞાન પણ જુએ છે કે આ વ્યક્તિ, આજે હું આજનો દાખલો તમને દઉં, અમદાવાદની અંદર એક ચૂંદડીવાળા માતાજી કરી કહેવામાં આવે છે, એને એની ઉંમર આજે 82 વર્ષની છે. એને આજે 60 વર્ષથી પેટમાં પાણી નથી પીતું. સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકો, વિદેશના વૈજ્ઞાનિકો બધાએ એ બધું રિસર્ચ કર્યું કે આ જીવે કેમ છે. એના ઉપર કેમેરા ગોઠવવામાં આવ્યા, એના ઉપર એક રૂમની અંદર એને રાખવામાં આવ્યા, એના ઉપર નજર કેદ કરવામાં આવ્યા, અને મહિનો બે મહિના, 3 મહિના, 4 મહિના એને કેદમાં રાખવામાં આવ્યા હતા કેમેરા નીચે. આજે પણ એ જીવે છે ને અમે હાલી એનાથી આગળ હાલે છે. હજી જો ભારતની સંસ્કૃતિની અંદર કોઈ માણસને દંભ લાગતો હોય તો ગિરનાર પર્વતની ઉપર આવો. અમે તો ચેલેન્જ કરીએ છીએ તમને કે તમારામાં મારામાં અમારામાં શું ફેર છે એ તમને બતાડી દઈએ. સાધુ ખાઈ ખાલી એમને ભગવા નથી પહેરતો. આ જલેબીનો રંગ નથી, આ તો ભગવો છે. ભગ માને ભગ, ખૂન માને ભગવા માને ખૂન, એને કહેવાય છે ભગવા. અને ભારતની અંદર તો બહુ જે ઋષિ પરંપરા, જે આજના સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક જે છે, પેલા ઋષિઓની પરંપરા હતી, અને આજે પણ જે રાકેશ શર્મા ચંદ્ર ઉપર ગયા અને ઉहाँથી માટી લઈ આવ્યા. અમારા સુરદાસે તો અહીંયાથી કહી દીધું હતું કે 2 લાખ જોજન ચંદ્ર બસે દૂરી, તોય પ્રફુલ્લિત હોવે, ચકવી રેન પડે તબ રોવે. કે 2 લાખ જોજન પૃથ્વીથી ચંદ્રમાં દૂર છે, ને જ્યારે રાકેશ શર્મા ચંદ્ર ઉપર ગયા હતા ત્યારે ખાલી 3 કિલોમીટરનો જ ફરક આવ્યો હતો અમારી ગણતરીમાં ને એની ગણતરીમાં. એટલે ભારતનું જે સાયન્સ છે, ભારતનું જે વિજ્ઞાન છે, ભારતનું જે ભૂગોળ છે, ભારતની જે ગણિત છે, એ ગણિત ક્યાં પણ નથી. આખા વિશ્વમાં એની ગણિત નથી. જે આજે તિથિ ઉપર અમે હાલીએ છીએ, સાયન્સ છે એ તારીખ ઉપર હાલે છે. અમારી જે ભાતીગણ સંસ્કૃતિ છે ભારતની, એની અંદર ગુજરાતની સંસ્કૃતિ છે, એનું તો કોઈ જોડ બીજું મળશે જ નહીં સમાજની અંદર. અને અમે તો સમાજની અંદર ખાલી એક જ શબ્દ પુકારીએ છીએ, સાધુવાદ, સાધુવાદ, સાધુવાદ.